નમસ્કાર દોસ્તો, મહુવા ભાવનગર એસટી બસમાં બનેલી એક ઘટના. ચોમાસાના દિવસો હતા. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને ગમે ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ હતું. હું મહુવા બસ સ્ટેન્ડ પર સવારની 7:30ની મહુવા ભાવનગર લોકલ બસની રાહ જોઈ રહ્યો હતો. બસ બરાબર સમયે પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. જૂની લાલ કલરની એસટી બસ, જેના કાચ ખખડતા હતા, પણ તે સૌરાષ્ટ્રના ગામડાઓની જીવાદોરી હતી. બસમાં મુસાફરો ભરાવા લાગ્યા. કંડક્ટર ભાઈ ખંભે ચામડાનો થેલો લટકાવીને ટિકિટની બૂમો પાડતા હતા. ડ્રાઈવર આશરે 50 વર્ષના અનુભવી અને ગંભીર દેખાતા લાખાભાઈ. મુસાફરો કોલેજના વિદ્યાર્થીઓ, શાકભાજીવાળા ફેરિયાઓ, એક નવપરિણીત યુગલ અને 2-3 વૃદ્ધો. મેં બારી પાસેની સીટ પકડી. બસે હોર્ન માર્યું અને મહુવા શહેર છોડીને ભાવનગર હાઈવે પર દોડવા લાગી. બહાર ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો હતો. ઠંડો પવન બારીમાંથી અંદર આવી રહ્યો હતો. આજુબાજુના લીલાછમ ખેતરો અને કાદવવાળા રસ્તાઓ પાછળ છૂટી રહ્યા હતા. તળાજા વટાવ્યા પછી વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. બસ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ વરસાદ એટલો વધી ગયો કે સામેનું કશું દેખાતું બંધ થઈ ગયું. વાઇપર પૂરી તાકાતથી ચાલતા હતા, તોય લાખાભાઈને રસ્તો જોવામાં તકલીફ પડતી હતી. કંડક્ટરે બધા કાચ બંધ કરાવી દીધા. બસની અંદર ઘોર અંધારું અને બહાર વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા હતા. બરાબર ભાવનગરથી 25 કિલોમીટર દૂર એક નાળા એટલે કે નાનો પુલ પાસે બસ પહોંચી. ત્યાં પહોંચતા જ લાખાભાઈએ અચાનક જોરદાર બ્રેક મારી. બધા મુસાફરો આગળની સીટો તરફ ફંગોળાયા. શું થયું લાખા બાપા? કંડક્ટરે પૂછ્યું. લખાભાઈએ ગંભીર અવાજે કહ્યું, આગળ જુઓ, નાળા પર પાણી ફરી વળ્યા છે. નદી ગાંડીતુર થઈ છે. બધાએ બારીમાંથી બહાર જોયું. નાળા પરથી આશરે 3 ફૂટ જેટલું ધસમસતું પાણી વહી રહ્યું હતું. આજુબાજુ કોઈ માનવ વસ્તી નહોતી, માત્ર સીમ હતી. ફોનનું નેટવર્ક પણ ગાયબ થઈ ગયું હતું. બસ પાછી વાળી શકાય તેમ નહોતી, કારણ કે પાછળનો રસ્તો પણ નીચાણવાળો હતો અને ત્યાં પણ પાણી ભરાઈ ગયું હતું. બસ હવે અધવચ્ચે એક ટાપુ જેવા વિસ્તારમાં ફસાઈ ગઈ હતી. સમય પસાર થતો ગયો. બપોરના 2 વાગી ગયા. બસની ચારે બાજુ પાણીનું સ્તર ધીમે ધીમે વધી રહ્યું હતું. મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો. કોલેજની છોકરીઓ રડવા લાગી. નવપરિણીત સ્ત્રી પોતાના પતિને વળગીને ભગવાનના નામ લેવા લાગી. એક વૃદ્ધ માજી, હે ખોડિયારમાં બચાવી લેજે ના જાપ કરવા લાગ્યા. બરાબર એ જ સમયે બસની પાછળથી એક જોરદાર અવાજ આવ્યો. પાણીના પ્રવાહ સાથે એક મોટું લાકડું તણાઈને બસના પાછળના ભાગે અથડાયું અને બસ થોડી ત્રાંસી થઈ ગઈ. જો પાણી હજુ વધે તો બસ પલટી ખાઈ જાય તેમ હતી. મુસાફરોમાં ચીસાચીસ થઈ ગઈ. લોકો બસની સીટો પર ચડી ગયા. આ સમયે ડ્રાઈવર લખાભાઈ અને કંડક્ટરે હિંમત બતાવી. લખાભાઈ બોલ્યા, કોઈ ગભરાશો નહીં. જ્યાં સુધી આ લખાના હાથમાં સ્ટિયરિંગ છે અને શરીરમાં શ્વાસ છે, ત્યાં સુધી તમને કંઈ નહીં થવા દઉં. બસ શાંતિ રાખો. ભૂખ અને ડરના કારણે લોકો અધમુઆ થઈ ગયા હતા. બસમાં એક ગરીબ શાકભાજીવાળા ભાઈ હતા, જે મહુવાથી ભાવનગર શાકભાજી વેચવા જતા હતા.
તેમણે પોતાની પાસે રહેલા કાચા ટામેટાં અને કાકડી બધા મુસાફરોને વહેંચી દીધા. કટોકટીના સમયે માણસની કેટલો નજીક આવી જાય છે તેનો આ જીવતો જાગતો પુરાવો હતો. અજાણ્યા લોકો એકબીજાને હાથ પકડીને હિંમત આપતા હતા. સાંજના 5 વાગવા આવ્યા હતા. પાણી હવે બસના ટાયરો ડૂબાડીને દરવાજા સુધી પહોંચવા આવ્યું હતું. લખાભાઈએ જોયું કે જો થોડીવાર આમ જ રહેશે તો બસ તણાઈ જશે. તેમણે એક મોટો નિર્ણય લીધો. તેમણે બસની છત પર જવાનો રસ્તો ખોલ્યો. લખાભાઈ પોતે પહેલા બહાર નીકળ્યા. ધોધમાર વરસાદ અને ધસમસતા પવનની વચ્ચે તેઓ બસની છત પર ચડ્યા. કંડક્ટરે નીચેથી એક એક કરીને મુસાફરોને ઉપર મોકલવાનું શરૂ કર્યું. એક દ્રશ્ય એવું આવ્યું કે જ્યારે એક નાના બાળકને ઉપર લેવાનો હતો, કંડક્ટરનો પગ લપસ્યો અને તેઓ પાણીમાં પડવા જઈ રહ્યા હતા. પણ બસમાં બેઠેલા એક યુવાને પોતાની જાનની પરવા કર્યા વગર કંડક્ટરનો હાથ પકડી લીધો અને તેમને બચાવી લીધા. આખરે તમામ 25 મુસાફરો અને બસ સ્ટાફ બસની છત પર ગોઠવાઈ ગયા. ઉપર ઠંડી અને વરસાદમાં સૌ એકબીજાને અડીને બેસી રહ્યા. રાતના 8 વાગ્યા હશે. દૂરથી ફ્લેશલાઇટો અને ટ્રેક્ટરનો અવાજ સંભળાયો. ગામના સ્થાનિક તરવૈયાઓ અને વહીવટીતંત્રની બચાવ ટુકડી દોરડા અને ટ્રેક્ટર લઈને આવી પહોંચી હતી. સ્થાનિક લોકોને ખબર પડી ગઈ હતી કે મહુવા ભાવનગર બસ હજી સુધી ડેપોમાં પહોંચી નથી, એટલે તેઓ શોધખોળમાં નીકળ્યા હતા. બચાવ ટુકડીએ બસની છત સુધી જાડા દોરડા બાંધ્યા. એક પછી એક મુસાફરોને ખૂબ જ સાવચેતીપૂર્વક ટ્રેક્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા. જ્યારે બધા મુસાફરો હેમખેમ ઉતરી ગયા, ત્યારે છેલ્લે ડ્રાઈવર લખાભાઈ ટ્રેક્ટરમાં આવ્યા. તેમના ચહેરા પર પોતાના મુસાફરોને બચાવી લીધાનો સંતોષ હતો. સૌ મુસાફરોને નજીકના ગામના ચોરામાં લઈ જવામાં આવ્યા. ત્યાં ગામ લોકોએ ગરમ ચા અને ખીચડીની વ્યવસ્થા કરી રાખી હતી. એ ગરમ ચાનો કપ હાથમાં આવ્યો ત્યારે બધાના જીવમાં જીવ આવ્યો. બીજા દિવસે સવારે વરસાદ બંધ થયો ત્યારે બીજી બસ દ્વારા બધા મુસાફરોને ભાવનગર પહોંચાડવામાં આવ્યા. ભાવનગર બસ સ્ટેન્ડ પર જ્યારે અમે ઉતર્યા ત્યારે બધા મુસાફરોની આંખોમાં આંસુ હતા. કોઈ એકબીજાના સગા નહોતા, પણ એ 24 કલાકની આફતે બધાને એક પરિવાર બનાવી દીધા હતા. બધા મુસાફરોએ ભેગા થઈને ડ્રાઈવર લખાભાઈ અને કંડક્ટરના પગે લાગીને તેમનો આભાર માન્યો. ગુજરાત એસટીના એ કર્મચારીઓ અમારા માટે સાક્ષાત ભગવાન સાબિત થયા હતા. મહુવા ભાવનગર રૂટની એ લાલ બસ અને લખાભાઈનું એ સાહસ આજે પણ જ્યારે વરસાદ પડે છે ત્યારે મને ચોક્કસ યાદ આવે છે. આ માત્ર એક અકસ્માતની ઘટના નહોતી, પણ માનવતા, હિંમત અને ઈશ્વરીય કૃપાની એક જીવંત વાર્તા હતી. થેન્ક યુ.